નમસ્કાર મિત્રો, જીપીએસસી રિકમેન્ડેશન 2024 દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગની અંદર ટોટલ 450 ભરતીની જગ્યા બહાર પાડવામાં આવી છે। જો આપ લાયક ઉમેદવાર હોય તો ચોક્કસ અહીંયા ફોર્મ ભરી અને નોકરીનો લાભ લો। જાણીએ શું છે એની વિગત। તે પહેલા નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી, સ્વાગત છે આપનું જય વાત। મિત્રો, આપ જોઈ શકો છો કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી। તો સંસ્થા આપણે જાણીએ છીએ ગુજરાત જાહેર સેવા આયોગ છે। પોસ્ટ અલગ અલગ પ્રકારની પોસ્ટ છે, જગ્યા 250 આમાં અને બીજી એમ કે ટોટલ 450 જગ્યાઓની ભરતી અહીંયા પડેલ છે। નોકરી સરકારી નોકરી છે એટલે આપણે ફોર્મ ભરવું ફરજિયાત રહ્યું। અરજી કરવાની શરૂઆત 12 ઓગસ્ટ 2024 થી થઈ ગઈ છે અને 31 ઓગસ્ટ 2024 સુધીમાં આપ અરજી કરી શકો છો। એની વેબસાઇટ આપ જાણીએ છીએ કે gpsc.gujarat.government.in ની અંદર અથવા gpsc.ojs.gujarat.government.in ની આ ઓફિશિયલ વેબસાઇટ છે સરકારની, તેમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો, ટોટલ માહિતી લઈ શકો છો। ગુજરાત સેવા આયોગમાં પોસ્ટની વિગતો કઈ ગઈ છે તો નાયબ બાગાયત નિયામકમાં વર્ગ 1 માં 2 જગ્યા, સાયન્ટિફિક ઓફિસરમાં વર્ગ 2 માં 2 જગ્યા, ટેકનિકલ એડવાઇઝર વર્ગ 1 માં 1 જગ્યા, વીમા તબીબી અધિકારી વર્ગ 2 માં 9 જગ્યા, લેક્ચર ગુજરાત નર્સિંગ સેવામાં વર્ગ 1 માં 5 જગ્યા, લેક્ચર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ 1 માં 6 જગ્યા। અહીંયા સિલેક્શન સ્કેલ છે, અહીંયા સિનિયર સ્કેલ છે, બંનેમાં તફાવત છે। પેથોલોજીસ્ટ તજજ્ઞ સેવામાં વર્ગ 1 માં 14 જગ્યા, મનોરોગ ચિકિત્સક તજજ્ઞ સેવામાં વર્ગ 1 માં 22 જગ્યા છે। તજજ્ઞ હોવા જોઈએ, વર્ગ 1 ની ભરતી છે એ પ્રમાણે લાયકાત આપણે ધરાવતા હોવા જોઈએ। માઇક્રોબાયોલોજીસ્ટમાં વર્ગ 1 ની પોસ્ટ છે એની 16 જગ્યાઓ છે। પેથોલોજીસ્ટની અંદર વર્ગ 1 માં 2 જગ્યા છે। રાજ્ય વેરા નિરીક્ષકમાં વર્ગ 3 માં 300 જગ્યા છે। વર્ગ 3 ની અંદર એઝ ઇટ ઇઝ વધુ જગ્યાઓ છે। આસિસ્ટન્ટ મેનેજરમાં વર્ગ 3 માં 18 પોસ્ટ ખાલી છે। મદદનીશ ઇજનેરીમાં જીએમસીમાં વર્ગ 2 માં 16 અને મદદનીશ ઇજનેરી વિદ્યુત વિભાગમાં છે। બંને જીએમસી નો પાર્ટ પણ એક સિવિલ છે એક વિદ્યુત છે, બંને વર્ગ છે બંને વર્ગ 2 છે, એમાં 16 જગ્યા છે, આમાં 6 જગ્યા છે। જુનિયર ટાઉન પ્લાનમાં વર્ગ 2 માં 2 જગ્યા છે। હેલ્થ ઓફિસરની અંદર વર્ગ 2 માં 11 જગ્યા છે। અહીંયા હેલ્થ ઓફિસરમાં 11 અને છેલ્લું બાકી સ્ટેશન ઓફિસરની અંદર વર્ગ 3 માં 7 જગ્યાઓ બાકી રહેતી હોય છે, એટલે કે ખાલી જગ્યાઓ છે, તમે ભરતી કરી શકો છો। ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક તાકાત શું છે તો અહીંયા અલગ અલગ પોસ્ટ છે, 450 પોસ્ટ છે, એટલે વર્ગ 1 વર્ગ 2 વર્ગ 3 પ્રમાણે અલગ અલગ લાયકાત ધરાવવી જરૂરી છે, જે તમે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો અથવા આની પીડીએફ ગ્રુપમાં ફરતી જ હોય છે। એટલે એ પીડીએફમાં પણ તમામ પ્રકારની માહિતી આપેલી છે। જો તમારી પાસે પીડીએફ ન આવી હોય તો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો, ત્યાં પીડીએફ અને બધી માહિતી અવેલેબલ જ છે। ત્યારબાદ એના અપડેશન માટે સત્તાવાર નોટિફિકેશન આપણે વાંચતા રહેવું પડે। ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, 12 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીમાં ભરાશે। અને ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કેવી રીતે કરવી તો એની ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના ઉપર જઈને તમે ભરતી જે પ્રક્રિયા છે એના વિશે માહિતી પણ છે। તમારે ફોટા અપડેટ કરવા પડશે, એની માહિતી તમામ પ્રકારની ભરવી પડશે, ફોર્મ ફિલઅપ કરવું પડશે, તમારે સિગ્નેચર, તમારા ફોટા, તમારા ડોક્યુમેન્ટ આ તમામ પ્રકારનું અપડેટ કરવું પડશે। તમે અંદર ફોટો હોય એના પણ સહી સિક્કા સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરવી પડશે। સીધી વસ્તુ છે કે જો વર્ગ 1 અને વર્ગ 2 ની છે તો કોઈ નવા લોકો માટે તો હોય નહીં, જે લોકો નોકરી કરે છે, જે લોકો જાણે છે એના વિશેની માહિતી માંગી હોય એટલે એના પણ ઓફિસના જે સહી સિક્કા જોઈએ, અનુભવી લોકો માંગ્યા છે એટલે એ ઓફિશિયલ સહી સિક્કા હોવા જરૂરી છે। ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજીની પ્રક્રિયા કેવી છે તો એની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે ફોટો સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરવી અને ફોર્મ સબમિટ કરો। અને જો જરૂરી હોય તો અરજીની ફી ચૂકવવામાં પણ એસટી એસસી ઓબીસી પ્રમાણે તમારી ફી અલગ અલગ રૂપિયા હશે। અરજી કરતા એસટી એસસી તો ફી હોતી જ નથી, ઓપનમાં આવતા હશે તમારે પૈસા ભરવાના થશે। અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી। આ વાક્ય અતિ મહત્વનું છે, તમારે પહેલા વાંચવું, સંપૂર્ણ માહિતી લેવી, ચોક્કસ સમજ્યા પછી જ ફોર્મ ભરવું, બાકી ખોટા ધક્કા ખાશો। તો મિત્રો, આ છે આપણી 450 જગ્યાની માહિતી। તમે આની ઓફિશિયલ સાઇટની મુલાકાત લઈને પણ વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો। ત્યાં સુધી થેન્ક યુ।